સમગ્ર દક્ષિણ ગુજરાતની 24 સંસ્થાઓના પ્રતિનિધિઓની એક ચિંતન બેઠક રાખવામાં આવેલી હતી। એ ઘણી બધી યોજનાઓ છે કે જે લોકો સુધી પહોંચી નથી। ખાસ કરીને ક્ષત્રિય સમાજની સંસ્થાઓ થકી આ યોજનાઓનો લાભ સમાજ સુધી પહોંચે। આપણે જાણીએ છીએ કે લોકશાહીમાં લોક સંગ્રહ એ ખૂબ અગત્યનો હોય છે। મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, એટલે દરેક વિસ્તારમાં કઈ સીટ ઉપર કેટલું પ્રતિનિધિત્વ અમે ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટીની જોડે અમે ઓલરેડી માગણી કરેલી જ છે। જે તે સંસ્થાઓના પ્રમુખશ્રીએ પણ કે ભાઈ જ્યાં વસ્તી હોય એ પ્રમાણે એને પ્રતિનિધિત્વ આપવું પડે। ક્ષત્રિય સમાજ પણ અન્ય સમાજોને સાથે રાખી અને નક્કી કરશે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ક્ષત્રિય સમાજને જે રાજકીય પાર્ટી સૌથી વધુ ટિકિટ આપશે તે સમાજ એ પાર્ટીની સાથે રહેશે। આવું નિવેદન ક્ષત્રિય સમાજના આગેવાન કરણસિંહ ચાવડાએ આપ્યું છે અને આ જ નિવેદન આપતાની સાથે જ ફરી એકવાર રાજનીતિની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે શું ખરેખર ક્ષત્રિય સમાજ એ હવે લડી લેવાની તૈયારીમાં છે? કેમ કે પહેલા પદ્મિની બાવાળાએ નિવેદન આપ્યું કે ભારતીય જનતા પાર્ટીને મત નથી આપવાના, તેનું કારણ દર્શાવ્યું પરસોત્તમ રૂપાલા સામેનું એ આંદોલન, અને હવે કરણસિંહ ચાવડાની દક્ષિણ ગુજરાતની અંદર મળેલી એ મોટી બેઠક। વિગતે ચર્ચા કરીએ ક્ષત્રિય સમાજ આવનારા સમયમાં શું કરવાની તૈયારીમાં જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દરેકે રાજકીય પક્ષ માટે દરેક સમાજે પોતાની વિસ્તાર, પોતાના સમાજનું પ્રભુત્વ ધરાવતા એરિયાની અંદર પોતાના જ સમાજના યુવાનો, આગેવાનો પ્રતિનિધિત્વ કરે તે માટેની માગણી કરતું હોય છે। ક્ષત્રિય સમાજના આગેવાન કરણસિંહ ચાવડાએ કહ્યું કે અમે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ દરેક રાજકીય પક્ષને અમારા અલગ અલગ સંસ્થાના અલગ અલગ આગેવાનોએ, પ્રમુખોએ એ વિસ્તારની અંદર જે તે હોદ્દા ધરાવે છે તમામ લોકોને અમે કહ્યું છે કે અમારા વિસ્તારની અંદર, એટલે કે અમારું જે પ્રભુત્વ છે, ક્ષત્રિય સમાજનું જે વર્ચસ્વ છે, ત્યાં અમારા જ ઉમેદવારોને ટિકિટ આપી આ પ્રકારની વાત કરી છે। ક્ષત્રિય સમાજને જે પાર્ટી સૌથી વધુ ટિકિટ આપશે તેની સાથે આવનારા સમયમાં ક્ષત્રિય સમાજ જોવા મળશે, આ પ્રકારની વાત પણ કરણસિંહ ચાવડાએ કરી। પરંતુ ભૂતકાળની અંદર જે ઘટનાઓ બની છે તેમાંની એક પણ ઘટનાની તેમણે ચર્ચા ન કરી। શું ક્ષત્રિય સમાજની અંદર પણ અલગ અલગ એ ફાંટાઓ જોવા મળી રહ્યા છે? કેમ કે એક તરફ વર્ષ 2024ની અંદર બનેલી ઘટના, રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનના બદલા લેવાની વાત કરવામાં આવી રહી છે, અને બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે જે રાજકીય પાર્ટી સૌથી વધુ ટિકિટ આપશે અમે તેની સાથે જશું। શું નિવેદન આપ્યું કરણસિંહ ચાવડાએ દક્ષિણ ગુજરાતની અંદર મળેલી ક્ષત્રિય સમાજની એ સભા, એ પણ સાંભળો। આજે ગુજરાત ક્ષત્રિય સભાના ઉપક્રમે દાદા ભગવાન મંદિર હોલ ખાતે કામરેજ, સુરતમાં સમગ્ર દક્ષિણ ગુજરાતની 24 સંસ્થાઓના પ્રતિનિધિઓની એક ચિંતન બેઠક રાખવામાં આવેલી હતી। બેઠકના 4 મુદ્દા હતા। પ્રથમ મુદ્દો એવો હતો કે સમયના પ્રવાહ સાથે સમાજનું સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે પ્રગતિ થાય એના માટે અલગ અલગ સમિતિઓની રચના કરવી। નંબર 2, સરકારશ્રીની જે જુદી જુદી યોજનાઓ છે એ ઘણી બધી યોજનાઓ છે કે જે લોકો સુધી પહોંચી નથી, તો ખાસ કરીને ક્ષત્રિય સમાજની સંસ્થાઓ થકી આ યોજનાઓનો લાભ સમાજ સુધી પહોંચે એ બાબતની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી। ત્રીજી બાબત કે સમગ્ર ગુજરાતની અંદર, એ પછી ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, કાઠિયાવાડ હોય કે દક્ષિણ ગુજરાત હોય, એમાં ગુજરાત ક્ષત્રિય સભા કે જે 1942માં સ્થપાયેલી સંસ્થા છે ને જેને હમણાં જ 75 વર્ષ પૂર્ણ કર્યા, અમૃત મહોત્સવ પણ યોજ્યો હતો,
એના ઉપક્રમે ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ વર્ગોને એક સાથે લઈ અને મજબૂત ક્ષત્રિય સંગઠન ઊભું કરવું અને એના માટે આજે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ક્ષત્રિય સભા દક્ષિણ ગુજરાત વિભાગ માટે એક કમિટી બનાવવામાં આવી છે. એ જ રીતે મધ્ય ગુજરાત, એ જ રીતે ઉત્તર ગુજરાત ને એ જ રીતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવું આયોજન કરવામાં આવશે. અને એની અંદર આપણે જાણીએ છીએ કે લોકશાહીમાં લોક સંગ્રહ એ ખૂબ અગત્યનો હોય છે. એટલે કાઠી ક્ષત્રિય સમાજ, કારડિયા રાજપૂત સમાજ, નાળોદા રાજપૂત સમાજ, મોલે સલામ ગરાસિયા સમાજ, ગિરાસદાર સમાજ અને અમારી વિચારસરણીમાં માલતી તમામ માર્શલ કોમ્યુનિટીને એક સાથે લઈ અને લોકશાહીના લાભો એમના સુધી કઈ રીતે પહોંચી શકે એ બાબતની ચર્ચા વિચારણા પણ આજે કરવામાં આવી. અને આજે ગુજરાત ક્ષત્રિય સભાના જે જિલ્લા કમિટીઓ છે એની પણ હમણાં ભોજન બાદ ઘોષણા કરવામાં આવી. કારણ કે અત્યારે તો હમણાં જ જાહેરનામું બહાર પડ્યું છે અને મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. એટલે દરેક વિસ્તારમાં કઈ સીટ ઉપર કેટલું પ્રતિનિધિત્વ, કારણ કે અમે પણ માગણી કરેલી છે. અમે ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટીની જોડે અમે ઓલરેડી માગણી કરેલી જ છે. જે તે સંસ્થાઓના પ્રમુખશ્રીએ પણ કે ભાઈ જ્યાં વસ્તી હોય એ પ્રમાણે એને પ્રતિનિધિત્વ આપવું પડે. દાખલા તરીકે જ્યાં જનરલની બેઠક હોય ત્યાં જનરલ ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ, જેથી એનું યોગ્ય, કારણ કે બક્ષીપંચની સીટ ઉપર એ જવાનો નથી, એસટીની સીટ ઉપર કે એસસીની સીટ ઉપર, કારણ કે એ રિઝર્વેશન છે. એટલે જનરલની સીટ ઉપર એ આપવું જોઈએ. અને જે પક્ષ અમને વધારે પ્રતિનિધિત્વ આપશે તો આ બાબતે આગળ શું કરવું એ સમાજના બધા આગેવાનો ભેગા થઈને અમે નક્કી કરીશું. એટલે ક્યારે પણ કોઈ પક્ષ હોય, એ પછી પાટીદાર હોય, બ્રહ્મ સમાજ હોય કે દલિત સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, એ સમાજ કોઈ દિવસ આ પક્ષને મત આપો કે આ પક્ષને મત આપો એવું ક્યારે નક્કી કરતો હોતો નથી. પણ કેટલું પ્રતિનિધિત્વ છે એના આધારે ક્ષત્રિય સમાજ પણ અન્ય સમાજોને સાથે રાખી અને નક્કી કરશે કે ભાઈ આપણને આટલા ટકા પ્રતિનિધિત્વ આ જગ્યાએ મળેલું છે, તો આપણે આગળ શું કરવું એ અમે નક્કી કરીશું. આવનાર દિવસોમાં કયા એજન્ડા પર કામ કરશે ક્ષત્રિય સમાજ? ક્ષત્રિય સમાજ આપે કહ્યું મેં એમ કે પહેલાં અમારો ભાર છે એ શૈક્ષણિક બાબતો પર. જેમ કે અહીંયા ગિરાસ આપણે અંકલેશ્વરમાં ત્યાં શૈક્ષણિક સંકુલ અને શાળા માટે કામગીરી ચાલી રહી છે. એ રીતે સમગ્ર છે નવસારી, આમ બારડોલી, આમ માંડવી, બધી જગ્યાએ શિક્ષણનો વ્યાપ કેવી રીતે વધે, કારણ કે આ તો દક્ષિણ ગુજરાત છે, અહીં તો શિક્ષણ ખૂબ ઊંચું છે, પણ એ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે શું આયોજન કરી શકાય, એમને રહેવા જમવાની સુવિધા કઈ રીતે આપી શકાય, એમને સારા ટ્રેનર, સારા કોચ કઈ રીતે આપી શકાય, એનું પણ ચિંતન મનોમંથન અમે અહીંયા દક્ષિણ ગુજરાતની વાત કરું તો દક્ષિણ ગુજરાતના બધા આગેવાનો સાથે મળી અને કરી રહ્યા છે. તો હાલ ચર્ચાએ ચારેકોર ચાલી રહી છે કે ક્ષત્રિય સમાજની અંદર બે ફાંટા છે. એક તરફ પદ્મિનીબાવાળાનું નિવેદન કે વર્ષ 2024ની અંદર બનેલી ઘટના કે જ્યાં રોટી બેટીના વ્યવહારને લઈને પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું એ નિવેદનની સામે લડવાની તૈયારી છે. બીજી તરફ કરણસિંહ ચાવડાની દક્ષિણ ગુજરાતમાં મળેલી બેઠક કે અમે દરેક રાજકીય પક્ષ માટે ટિકિટો માંગી છે, અમારી અલગ અલગ સંસ્થાના પ્રમુખોએ અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ જિલ્લા તાલુકા પંચાયતની અંદર વાતો કરી છે. અમને જે પક્ષ વધારે ટિકિટ આપશે અમે એની સાથે જોડાયેલા રહીશું, અમે એની સાથે આવનારા સમયની અંદર રહીશું, આવી પણ વાત કરી છે. મહત્વની મૂળ વાત એ કે જે વિસ્તારની અંદર, એટલે કે જે જિલ્લા અને જે વિસ્તારની અંદર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે ત્યાં ક્ષત્રિય સમાજનો જ ઉમેદવાર આવે તે પ્રકારની માંગ દરેક રાજકીય પાર્ટી પાસે કરી છે. હવે એવું જોવાનું રહેશે કે ક્ષત્રિય સમાજની આ માંગ કઈ રાજકીય પાર્ટી ક્યાં અને કયા વિસ્તારની અંદર પૂરી કરે છે તે પણ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.